હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ કે ઢાબા સ્ટાઇલ પનીર ભુના મસાલા. એક જ જેવું શાક ખાઈને કંટાળી ગયા હોય તો આજે આ નવી રીતથી એકવાર શાક બનાવીને ટ્રાય કરજો, તમને ખૂબ જ મજા આવશે. તો ચાલો પહેલાં તેની સામગ્રી જોઈ લઈએ કે તેના માટે શું જોઈશે. તો અહીંયા એક આખો કેપ્સિકમને લાંબી ચિપ્સમાં કાપેલું છે અને એક મોટી ડુંગળી લીધેલી છે. તેની સાથે 10થી 12 જેવા કાજુને ગરમ પાણીમાં 10થી 15 મિનિટ માટે પલાળી રાખેલા હતા. 2 ટામેટાને ચોપ કરીને લીધા છે અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપ કરીને લીધી છે. સાથે અહીંયા મેં 150 ગ્રામ પનીર લીધું છે અને આવી રીતે કટ કરી લીધું છે. અને આ પનીર મેં ઘરે બનાવેલું છે, તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે, ત્યાં તમે જોઈ શકો છો. અને આદુ લસણ મરચાંની પેસ્ટ લીધેલી છે. તો સૌથી પહેલાં હવે આપણે કાજુની ગ્રેવી બનાવી લઈએ. તો કાજુને આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને પછી તેમાં થોડી ગ્રેવી બને એટલા માટે તેમાં થોડું પાણી એડ કરીશું અને એકદમ એકરસ કરીને વાટી લઈશું. તો હવે આપણું કાજુની ગ્રેવી બનીને તૈયાર છે, તેને સાઈડમાં રાખી દઈશું અને સબ્જી બનાવવાની તૈયારી કરીશું. એક પેન લઈ લઈશું અને હવે તેમાં ઓઇલ એડ કરીશું. તો અહીંયા મેં 2થી 3 ચમચી જેટલું ઓઇલ લીધેલું છે. હવે ઓઇલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે જે પનીરના પીસીસ લીધા છે તેને એડ કરી લઈશું અને પનીરને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લઈશું. પનીર સાંતળતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને કન્ટિન્યુ હલાવતા જઈશું અને તેને સાંતળતા જઈશું. તો પહેલાં કરતાં તે થોડા ગોલ્ડન બ્રાઉન થવા લાગ્યા છે, તો આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવાના છે. સરસ એવા પનીર ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે તેને આપણે એક ડીશમાં નીકાળીને સાઈડમાં રાખી દઈશું અને ગેસની ફ્લેમ એમ જ ચાલુ રાખીશું. તો પનીર આપણા સાઈડમાં રાખી દઈશું અને હવે એ જ તેલમાં આપણે જે ડુંગળી અને કેપ્સિકમને કટ કરીને રાખ્યા છે તેને સાંતળીશું. ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાંતળી લેવાની છે અને ગેસની ફ્લેમને હાઈ રાખવાની છે. તો ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થવા લાગી છે. તો હવે તેમાં આપણે પિંચ હળદર એડ કરીશું અને થોડું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. હવે બધું જ મિક્સ કરી લઈશું અને 2 મિનિટ માટે સાંતળી લઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને કોમેન્ટ જરૂરથી કરજો અને તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું અને બધું જ એક બીજી ડીશમાં નીકાળીને રાખી દઈશું. તો હવે તેને પણ સાઈડમાં નીકાળીશું અને હવે આપણે સબ્જી બનાવવાની તૈયારી કરીશું. તો પનીર પણ શેકાઈ ગયું છે અને કેપ્સિકમ અને ડુંગળી પણ સંતળાઈ ગયું છે. તો હવે 1 ચમચી તેલ લઈ લઈશું. હવે તેમાં 1 ઇલાયચી, 1 તજનો ટુકડો અને 2 લવિંગ એડ કરીશું. પછી તેમાં જીરું એડ કરી લઈશું અને જીરુંને જરા એવું સાંતળી લઈશું. વઘાર કરતી વખતે તમારે ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે, કેમ કે આપણે એક જ પેનમાં બધું જ બનાવીને તૈયાર કરેલું છે. હવે જીરું સંતળાઈ જાય એટલે તેમાં આપણે ડુંગળી એડ કરીશું અને ડુંગળીને પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લેવાની છે. ડુંગળી એડ કરતી વખતે ગેસની ફ્લેમ હાઈ કરી લઈશું અને હાઈ ફ્લેમ પર ડુંગળીને સાંતળી લઈશું. તો ડુંગળી આપણી સરસ એવી સંતળાઈ ગઈ છે. તો હવે આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સને એડ કરીશું. પહેલાં ગેસની ફ્લેમ ધીમી કરી લઈશું. તો તેમાં હળદર, રેગ્યુલર લાલ મરચું અને આદુ લસણ અને મરચાંની પેસ્ટને પણ આપણે જ્યારે ડુંગળી સંતળાઈ જાય પછી જ એડ કરીશું. તો હવે આ 3 વસ્તુને એડ કરી અને સરસ એવું આપણે બધું જ મિક્સ કરી લઈશું અને 2 મિનિટ માટે સાંતળી લઈશું. હવે બધા જ મસાલા સરસ એવા સંતળાઈ ગયા છે. તો હવે આપણે તેમાં ટામેટાને જે કટ કરીને રાખેલા હતા તે ટામેટાને હવે એડ કરી લઈશું. તો ટામેટાને એડ કરી અને પછી તેને પણ સરસ એવા સાંતળી લેવાના છે. તો ટામેટાને સાંતળીશું. આ રેસીપી તમે એકવાર મારી રીતથી ચોક્કસ બનાવીને ટ્રાય કરજો, તમને રેસીપી
ખૂબ જ સરસ લાગશે. હવે ટામેટાં ફરી ફટાફટ જલ્દીથી થઈ જાય તેના માટે થોડું એવું આપણે મીઠું એડ કરીશું અને મીઠું નાખીને બધું મિક્સ કરી લઈશું અને ટામેટાને આપણે એકદમ સરસ ગ્રેવી થઈ જાય ત્યાં સુધી ચડવા દઈશું. તો હવે ઢાંકી દઈશું અને 2 મિનિટ માટે તેને થવા દઈશું. 2 મિનિટ પછી આપણે જોઈશું તો ટામેટાં સરસ એવા નરમ થઈ ગયા છે અને ટામેટાં પહેલાં કરતાં સોફ્ટ બનીને તૈયાર છે. તો હવે હજી પણ ટામેટાને સરસ એકદમ એક રસ થઈ જાય તેના માટે આવી રીતે થોડા ક્રશ કરી લઈશું અને પછી તેમાં એકદમ ગરમ પાણી એડ કરી અને ટામેટાને થવા દઈશું. તો આપણી આ મસાલો એટલો સરસ લાગશે ટેસ્ટમાં. તો આવી રીતે પનીર ભુના મસાલા સબ્જી બનાવશો તો તમને ટેસ્ટ ખૂબ અલગ જ આવશે. તો હવે આ ગ્રેવીને કે મસાલાને આપણે થવા દઈશું. 2 મિનિટ પછી આપણે તેને ચેક કરીશું. તો આપણી મસાલા ખૂબ સરસ એવા સંતરાઈ ગયા છે અને હવે તેને મિક્સ કરી લઈશું અને પછી તેમાં આપણે જે કાજુની ગ્રેવી બનાવીને રાખી છે તે કાજુની ગ્રેવીને આમાં એડ કરવાની છે. તે પહેલાં આપણે તેમાં થોડો ગરમ મસાલો અને ધાણા જીરું પાવડર એડ કરીશું અને અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પણ લીધેલું છે. તે ઓપ્શનલ છે. જો તમારે લેવું હોય તો તમે લઈ શકો છો અથવા તે ઓપ્શનલ છે. તમારે ના નાખવું હોય તો પણ ચાલે. હવે બધું મિક્સ કરી અને હવે કાજુની ગ્રેવીને એડ કરી લઈશું. આ સબ્જીમાં કોઈ બીજી ગ્રેવી કરવાની કંઈ જ કરવાની ઝંઝટ વગર સબ્જી આપણું એટલું ટેસ્ટી બનીને તૈયાર થશે કે ઘરે ફરીથી બનાવવાની ડિમાન્ડ તમને આવશે. હવે બધું મિક્સ કરી લઈશું. તો આપણી ગ્રેવી કે મસાલો બધું જ સરસ થઈ ગયું છે. હવે તેમાં આપણે જે કેપ્સિકમ અને ડુંગળીને સાંતળીને રાખ્યા હતા તેને એડ કરી લઈશું અને મિક્સ કરીશું. આવી રીતે સબ્જી બનાવવાથી તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે અને સિમ્પલ પનીરનું શાક કરતાં આ શાક ટેસ્ટમાં પણ ઘણું સરળ લાગે છે. હવે તેમાં આપણે જે પનીરને સાંતળીને રાખ્યા હતા તે પનીર પણ એડ કરી લઈશું અને હવે બધું મિક્સ કરી લઈશું. મિક્સ કરી અને પછી આ સબ્જીને પનીરમાં થોડો સ્વાદ આવી જાય ત્યાં સુધી તેને ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. વચ્ચે આપણે એકવાર ખોલી અને તેને હલાવી અને ફરીથી તેને સાંતળવા માટે રાખી દઈશું જેથી તેમાં બધા જ ટેસ્ટ પનીરમાં આવી જાય અને આપણું શાક બનીને તૈયાર થઈ જાય. તો હવે એકવાર મિક્સ કરી લઈશું અને ફરીથી તેને 1 મિનિટ માટે થવા દઈશું. તો હવે તેને ઢાંકી લઈશું. હવે 1 મિનિટ પછી આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમે આ શાકને રોટલી કે ભાખરી સાથે સર્વ કરી શકો છો. લાસ્ટમાં આપણે તેમાં કસૂરી મેથીને એડ કરી લઈશું. તો કસૂરી મેથી નાખ્યા બાદ તેને મિક્સ કરી લઈશું. તો જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવું પનીરનું શાક બનીને તૈયાર છે. તો ચાલો હવે મિક્સ કરી લઈએ અને હવે આ શાકને સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણું ગરમા ગરમ ટેસ્ટી એવું પનીર ભુના મસાલા સબ્જી. આ સબ્જીને તમે રોટલી ભાખરી કે નાન સાથે સર્વ કરી શકો છો. તો આજની આ રેસીપી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી અવનવી રેસીપી જોવા માટે જાયકા બાય ખુશ્બુને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ એન્ડ હેપી કુકિંગ.